આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત આપને ક્રોસ ડ્રેનેજ વર્ક લેસન વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. ક્રોસ ડ્રેનેજ વર્ક લેસન ચાલુ કરીએ આપણે છે. ક્રોસ ડ્રેનેજ વર્ક એટલે કે જ્યારે પણ આપણે કોઈપણ રસ્તો પસાર કરતા હોઈએ ત્યારે રસ્તાની વચ્ચે નદી આવે ત્યારે આપણે તેની ઉપર પુલનું બાંધકામ કરતા હોઈએ છીએ. પણ જ્યારે પણ આપણે નહેરની રચના કરતા હોઈએ ત્યારે જ્યારે પણ નહેર અને નહેર એટલે કે એક નદી સાથે નદીનું મિલન થાય એટલે કે બે પાણીનું જ્યારે મિશ્રણ થઈ જાય ત્યારે જે બાંધકામો કરવામાં આવે છે તેને ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવામાં આવે છે. ચાલુ કરીએ આજનું લેસન ક્રોસ ડ્રેનેજ વર્ક. નદી નાળા ઉપરના બાંધકામો જલાશયમાંથી નહેર કાઢીને તેના સિંચાઈ ક્ષેત્ર સુધી લઈ જવામાં આવે છે ત્યારે વચ્ચે આવતા ઘણા નદી નાળા ઓળંગવા પડે છે. આ નદી નાળાના ઓળંગવા માટે કરવામાં આવતા બાંધકામને ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવામાં આવે છે. ટૂંકમાં તેને CD એટલે કે ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવામાં આવે છે. CD વર્કનું બાંધકામનો ખર્ચ ઘણો વધારે છે. તેથી નહેરનું રેખાંકન એવી રીતે કરવું જોઈએ જેથી તેને ઓછા નદી નાળા ઓળંગવા પડે. આ માટે નહેરની જલ વિભાજન રેખા ઉપર રાખવી જોઈએ. પરંતુ નહેરની તેની સળંગ લંબાઈ માટે જલ વિભાજન રેખા ઉપર રાખી શકાતી નથી. આપણે અગાઉ જોઈ ગયા તેમ નહેરના શરૂઆતના ભાગમાં તેને સમોચ્ચ રેખા નહેર તરીકે બનાવવી પડે છે. તેથી તેને નદી નાળા ઓળંગવા પડે છે. ઘણી વખતે નહેરની લંબાઈ ઘટાડવા કે બીજા કારણસર નહેરને જલ વિભાજન રેખા ઉપરથી હેઠે ઉતારવી પડે છે. આ ભાગમાં નહેરને નદી નાળા ઓળંગવા પડે છે. પરંતુ બને તેમ ઓછા CD વર્ક બાંધવા પડે એવા પ્રયત્ન કરવા જોઈએ. CD વર્કની સંખ્યા એક વહેણને બીજા વહેણમાં વાળીને બે વહેણના સંગમની હેઠવાસની બાજુએથી નહેર વહેણને ઓળંગે તે પ્રમાણે તેની રેખાંકન ફેરફાર કરીને ઘટાડી શકાય છે. ક્રોસ ડ્રેનેજ વર્કના પ્રકાર. નાળાના તળિયાના અને અધિકતમ પૂરની સપાટી લેવલોની સાપેક્ષમાં નહેરના તળિયાના અને પૂર્ણ પ્રદાય સપાટીના લેવલો નહેરના અધિકતમ પ્રવાહની સાપેક્ષમાં નહેરના ડિઝાઇન કરેલ પ્રવાહ દરને લક્ષમાં રાખીને આવા પ્રકારના બાંધકામને 3 પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. નાળા ઉપરથી નહેરને લઈ જતું બાંધકામ, CD વર્ક્સ કેરિંગ કેનાલ ઓવર ધ ડ્રેનેજ, નહેરની ઉપરથી નાળાને લઈ જતું ક્રોસ ડ્રેનેજ વર્ક, CD વર્ક્સ કેરિંગ ડ્રેનેજ ઓવર ધ કેનાલ, નાળાને પાણીને નહેરમાં દાખલ કરાવતું ક્રોસ ડ્રેનેજ વર્ક. અહીં આપણે ક્રોસ ડ્રેનેજ વર્ક જોઈ રહ્યા છે. અહીં આપણે પાણીની સપાટી એક નીચેની તરફ દેખાઈ રહી છે તેમજ ઉપરની તરફ પણ પાણીની સપાટી દેખાઈ રહી છે. એટલે કે એક પાણીની સપાટી જઈ રહી છે તેના ઉપરથી બીજું પાણીનું જે વહેણ વહી રહ્યું છે એ પ્રકારના જે બાંધકામો છે તેને ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવામાં આવે છે. અહીં બીજા બાંધકામમાં પણ સેમ જ વસ્તુ દેખાઈ રહી છે આપણને. એટલે કે જ્યારે પાણીની જે સપાટી છે એક નાળાને ઉપર બીજી નહેરની નાળીઓ લઈ જવી હોય ત્યારે ક્રોસ ડ્રેનેજ વર્કની રચના કરવી પડે છે. નાળા ઉપરથી નહેરને લઈ જતું ક્રોસ ડ્રેનેજ વર્ક. આ જાતના CD વર્કમાં નહેરના તેના માર્ગમાં આવતી નદીઓ અને નાળાઓ ઉપરથી લઈ જવામાં આવે છે. આ બાંધકામમાં આવતા CD વર્ક્સ 2 પ્રકારના હોય છે, એક્વિડક્ટ અને ત્યાર પછી છે સાયફન એક્વિડક્ટ. આ જાતના બાંધકામમાં નહેર જમીનની ઉપર રહેતી હોવાથી તેનું સારી રીતે નિરીક્ષણ કરી શકાય છે. ઉપરાંત પૂરથી તેને ભાગ્યે જ નુકસાન થાય છે. ભારે પૂર વખતે નદીમાં તણાઈ આવતા વૃક્ષો જળમાર્ગમાં અવરોધ પેદા કરી શકે છે તથા બાંધકામના પાયાનું ધોવાણ થવાની શક્યતા રહે છે. આવી જાતના બાંધકામ નહેરમાં પ્રમાણમાં નાળું મોટું હોય ત્યારે કરવામાં આવે છે. ટ્રાફિક નદીને ઓળંગી શકે તે માટે પુલ બાંધવામાં આવે છે. તેમ નહેર નદીને ઓળંગી શકે તે માટે
પણ પુલ બાંધવામાં આવે છે તેને એક્વિડક્ટ કહેવામાં આવે છે. તેને ગુજરાતીમાં આપણે જળસેતુ કહી શકીએ, કારણ કે પુલ જળ લઈ જવા માટે બાંધવામાં આવે છે. જ્યારે નદીની અધિકતમ પૂરની સપાટી નહેરના તળિયાથી ઘણી નીચે હોય ત્યારે એક્વિડક્ટ બાંધવામાં આવે છે. પાણી નહેરની નીચે મુક્તપણે વાતાવરણના દબાણે ગુરુત્વાકર્ષણથી વહે છે. આમ નહેરના પાણીનો ચણતર કે આરસીસીના ટ્રફમાં નદીની આરપાર લઈ જવામાં આવે છે. આ ટ્રફને 2 એબટમેન્ટ અને પિયરો પર ટેકવવામાં આવે છે. મોટે ભાગે ટ્રફની સાથે નિરીક્ષણ વેહ પણ બનાવવામાં આવે છે. એક્વિડક્ટનું ઉદાહરણ જોઈ રહ્યા છે, એટલે કે નહેરની ઉપરથી નહેરનું એક સમન્વય જોઈ રહ્યા છે, જેમાંથી એક નહેરની સપાટી નીચેની તરફ વહી રહી છે, ત્યાર પછી તેની ઉપર બીજી એક નહેરની સપાટી વહી રહી છે. આ પ્રકારનું જે બાંધકામ છે તેને એક્વિડક્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સાયફન એક્વિડક્ટ. જ્યારે નાળાની અધિકતમ પૂરની સપાટી નહેરના તળિયાના લેવલ કરતાં નીચી હોય, પરંતુ નહેરની પૂર્ણ પ્રદાય સપાટી કરતાં નીચે હોય ત્યારે સાયફન એક્વિડક્ટ બાંધવામાં આવે છે. સામાન્ય રીતે નાળાના તળિયાને થોડું નીચું કરવામાં આવે છે અને પાકું ભોંયતળિયું બનાવવામાં આવે છે. આથી 2 પિયરો વચ્ચે અને પિયર અને એબટમેન્ટ વચ્ચે પાકી નળીઓ બને છે. આ નાળાના પાણીને નહેરની આરપાર લઈ જાય છે. નળીઓના ક્ષિતિજ પાકા ભોંયતળિયાને છેડે ઢાળ આપવામાં આવે છે, જેથી સાયફનમાં પાણી સરળતાથી વહી શકે અને નળીઓમાં કાંપ ભરાઈ ન રહે. કેટલાક નાના સાયફન એક્વિડક્ટમાં તેના તળિયાને હેઠવાસમાં જ ઢાળ આપવામાં આવે છે. ઉપરવાસમાં સીધો પ્રપાત બનાવવામાં આવે છે. નાળાનું પાણી આ નળીઓમાં દબાણ સાથે વહે છે. આ નળીઓને ઉલટી સાયફન તરીકે કામ કરે છે. તેથી આ સીડી વર્કને સાયફન એક્વિડક્ટ પણ કહેવામાં આવે છે. સાયફન એક્વિડક્ટ અહીં આગળ એક પિલરની જે રચના કરવામાં આવી છે 2 તરફ છે અને તેના વચ્ચેના ભાગમાંથી એક પાણીની વહેણ વહી રહ્યું છે. તેના ઉપરથી એક કેનાલ પસાર થઈ રહી છે. એની સાઈડમાં એક ઇન્સ્પેક્શન વે બનાવવામાં આવેલો છે, જેથી કરીને ઉપરના જે પાણીનું જે નિયંત્રણ કામ છે તે ઇન્સ્પેક્શન વે વડે ઇન્સ્પેક્શન કરી શકાય છે. અહીં આપણે ફિગરમાં સાયફન એક્વિડક્ટની આકૃતિ જોઈ રહ્યા છે. નહેર ઉપરથી નાળાને લઈ જતું ક્રોસ ડ્રેનેજ વર્ક. આ પ્રકારના બાંધકામોમાં કુદરતી નાળાને નહેર ઉપરથી લઈ જવામાં આવે છે, એટલે કે નહેર નાળાની નીચેથી પસાર થાય છે. આમ નહેરનું નિરીક્ષણ બરાબર થઈ શકતું નથી અને નિરીક્ષણ માર્ગ પણ બનાવી શકાતો નથી, અને બનાવવો હોય તો જુદો પુલ બાંધવો પડે છે. આ જાતના સીડી વર્ક્સ 2 પ્રકારના હોય છે, જેમાં પહેલું છે સુપર પેસેજ અને ત્યાર પછી છે કેનાલ સાયફન. સુપર પેસેજ એ પુલ જેવું બાંધકામ છે, જે કુદરતી રીતે નદી કે નાળાને નહેર ઉપરથી લઈ જાય છે. જ્યારે નદી કે નાળાના તળિયાનું લેવલ નહેરના પૂર્ણ પ્રદાય લેવલ કરતાં ઊંચું હોય ત્યારે સુપર પેસેજ બાંધવામાં આવે છે. આ જાતના બાંધકામમાં નદી કે નાળાના પાણીને ટ્રફ દ્વારા નહેરના ઉપરથી લઈ જવામાં આવે છે. આ ટ્રફને પિયરો અને એબટમેન્ટ ઉપર ટેકવવામાં આવે છે. નહેર નદી કે નાળાની નીચેથી વહે છે અને તેનું પૂર્ણ પ્રદાય સપાટી અને નદી કે નાળાના ટ્રફના તળિયા વચ્ચે સારી એવી જગ્યા રહે છે. તેથી નહેરનું પાણી વાતાવરણના દબાણથી વહે છે. નહેરનું પૂર્ણ પ્રદાય સપાટી નદી કે નાળાના તળિયાના લેવલ કરતાં ઊંચી હોય, પરંતુ અધિકતમ પૂરની સપાટી કરતાં નીચી હોય ત્યારે કેનાલ સાયફન બાંધવામાં આવે છે. કેનાલ સાયફનને સામાન્ય રીતે સાયફન તરીકે ઓળખવામાં આવે છે. સાયફનની રચના એ સાયફન એક્વિડક્ટ જેવી જ છે. ફરક એટલો છે કે આમાં નહેરના પાણીને નળીઓમાં થઈ નદી કે નાળાની નીચેથી લઈ જવામાં આવે છે. આ નળીઓ ઊંધી સાયફનો તરીકે કામ કરે છે અને તેમાં પાણીનું
દબાણથી વહે છે. સાયફનમાં નહેરનું તળિયું નીચું કરવામાં આવે છે અને નિર્ગમ માર્ગ આગળ ધાડ બનાવવામાં આવે છે, જેથી સાયફનમાં કાપ ભરાઈ ન રહે. અહીં આપણે કેનાલ સાયફન જોઈ રહ્યા છે. એક નહેર પસાર થઈ રહી છે અને વચ્ચે એક જળસેતુ બનાવવામાં આવ્યો છે. તેના ઉપરથી પાણી વહી રહ્યું છે અને આ ભાગમાંથી કેનાલને સાઈડ પર લઈ જવામાં આવેલી છે. આ સમગ્ર રચના કેનાલ સાયફન તરીકે દર્શાવવામાં આવેલી છે. નાળાના પાણીને નહેરમાં દાખલ કરાવતું ક્રોસ ડ્રેનેજ વર્ક. આ પ્રકારના સીડી વર્કમાં નદીના નાળાને પાણીને નહેરના પાણી સાથે ભેગું થવા દેવામાં આવે છે. આ પ્રકારના બાંધકામનો પ્રારંભિક ખર્ચ ઘણો ઓછો થાય છે. તેનું જમા પાસું છે, પરંતુ તેની સાથે તેના ગેરફાયદા પણ ઘણા છે, જે નીચે દર્શાવ્યા છે. આ સીડી વર્કની નિયંત્રણનું કાર્ય ખૂબ મુશ્કેલ છે અને તે માટે વધારે માણસોની જરૂર પડે છે. નદી નાળાના પૂરને લીધે નહેરમાં વધતા પ્રવાહ માટે નહેરની ડિઝાઇન કરવી પડે છે. દરવાજાઓનું યોગ્ય રીતે નિયમન કરવામાં ન આવે તો નહેરનું સપાટીને નુકસાન થાય છે. નહેરમાં વધારે કાપ જમા થાય છે અને તેને દૂર કરવા માટે વધારાના ખર્ચ થાય છે. નાળાને પાણીને નહેરમાં દાખલ કરાવતું ક્રોસ ડ્રેનેજ વર્ક. આ બાંધકામમાં નીચેના 2 પ્રકારો પડે છે, જેમાં પહેલું છે લેવલ ક્રોસિંગ અને ત્યાર પછી ઇનલેટ અને આઉટલેટ. પહેલું છે લેવલ ક્રોસિંગ. જ્યારે નહેર અને નાળાના તળિયાના લગભગ એક લેવલે હોય ત્યારે લેવલ ક્રોસિંગ બાંધવામાં આવે છે. આમાં નાળાનું પાણી નહેરના એક કાંઠેથી દાખલ થઈ અને તેના સામેના કાંઠામાં બહાર કાઢવામાં આવે છે. નાળું નહેરમાં દાખલ થાય ત્યાં આગળ નાળામાં ક્રેસ્ટ બનાવવામાં આવે છે. આ ક્રેસ્ટનું મથાળાનું પૂર્ણ પ્રદાય લેવલ રાખવામાં આવે છે, જેથી નહેર પૂરી રીતે ભરાઈને વહેતી હોય ત્યારે તેનું પાણી નાળામાં પ્રવેશે નહીં. આ ક્રેસ્ટના સામેના કાંઠે નાળામાં નિયંત્રક બનાવવામાં આવે છે. તેના દરવાજા બંધ કરતાં નહેરનું પાણી નાળામાં પ્રવેશતું નથી અને નાળાના સંગમની હેઠવાસમાં નહેરનું આડું નિયંત્રક બનાવવામાં આવે છે. આ નિયંત્રક વડે તેની હેઠવાસમાં નહેરના વહેતા પાણીના પ્રવાહનું નિયમન કરી શકાય છે. જ્યારે નાળામાં પાણીનો પ્રવાહ વહેતો ન હોય ત્યારે નાળાના નિયંત્રકના દરવાજા બંધ રાખવામાં આવે છે અને નહેરમાં બાંધેલા આડા નિયંત્રકના દરવાજા ખોલી નાખવામાં આવે છે. તેથી નહેરમાં પાણીનો પ્રવાહ કોઈપણ જાતના અંતરાય વિના વહે છે. જ્યારે વરસાદ પડતા નાળામાં પૂર આવે છે ત્યારે પૂરના પાણી નહેરના કાંઠે નાળામાં બાંધેલા ક્રેસ્ટ ઉપરથી વહીને નહેરમાં પડે છે. તેથી નહેરમાં પાણીનો પ્રવાહ વધી જાય છે. આ સમયે નહેરમાં સિંચાઈ માટે જોઈએ તેના કરતાં વધારે પ્રવાહ હોય છે. તેથી બાંધેલા નિયંત્રકોના દરવાજા ખોલીને દૂર કરવામાં આવે છે. નહેરમાં બાંધેલા આડા નિયંત્રક વડે નહેરના વહેતા પ્રવાહ ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે કે જેથી નહેરમાં પ્રવાહનું લેવલ વધી ન જાય અને નહેરને નુકસાન ન પહોંચે. લેવલ ક્રોસિંગ બધી સાઇઝની નહેરો માટે બાંધી શકાય છે, પરંતુ મોટા નાળા અને નદીઓને ઓળંગતા બાંધવા પડતા બીજી સીડી વર્ક્સનું ખર્ચ ઘણું વધી જતું હોય છે. ત્યારે લેવલ ક્રોસિંગ બનાવવું યોગ્ય હોય છે. જ્યારે નાનું નાળું નહેરની આડે આવતું હોય ત્યારે તેના તળિયાનું લેવલ નહેરના પૂર્ણ પ્રદાય લેવલ જેટલું હોય અથવા તો તેનાથી ઊંચું હોય કે નીચું હોય ત્યારે ઇનલેટ દ્વારા નાળાના પાણીને નહેરમાં દાખલ કરવામાં આવે છે. નાળું નાનું હોવાથી નહેરના પાણીના લેવલમાં ખાસ ફેર પડતો નથી, પરંતુ જો નહેરના પાણીમાં લેવલમાં વધારે પડતો હોય તો ઇનલેટને જે કાંઠે બનાવ્યું હોય તેની સામે હેઠવાસમાં આઉટલેટ બનાવી વધારેનું પાણી નહેરમાંથી દૂર કરવામાં આવે છે. ઇનલેટ અને આઉટલેટની સંખ્યા સરખી રાખવી જરૂરી નથી.
2 કે 3 ઇનલેટ માટે એક આઉટલેટ પૂરતું છે. ઇનલેટ અને આઉટલેટ નહેરના કાંઠામાં ખુલ્લો વાડ કટ કરીને બનાવવામાં આવે છે. વાડની જગ્યાએ નાળામાં તળિયે તેની બાજુઓ અને નહેરની બાજુઓ અને તળિયા વડે પથ્થર જડવામાં આવે છે. પથ્થર જડવાથી નહેરના કાંઠાઓનું ધોવાણ થતું નથી. જો નાળાનું તળિયું પૂર્ણ પ્રદાય લેવલ કરતાં નીચું હોય અને જો કટમાં નાનો પિયર બનાવવામાં આવે તો તેનું મથાળું પૂર્ણ પ્રદાય લેવલ કરતાં ઊંચું રાખવામાં આવે છે અને નાળું પાણી સાથે વધારે પ્રમાણમાં કામ લાવતું ન હોય ત્યારે ઇનલેટ બાંધી શકાય છે. અહીં આપણે લેવલ ક્રોસિંગ જોઈ રહ્યા છે. એક રિવર પ્લસ આકારમાં વહી રહી છે. અહીંથી જે રિવરનું પાણી છે તે બંને આગળ મિક્સ થાય છે અને જે રચના કરવામાં આવી છે તેના દ્વારા આ દરવાજાઓ ખુલ્લા કરીને કેનાલનું પાણી દૂર કરવામાં આવે છે. ત્યારે પાણીનો પ્રવાહ જો ઘણો વધી જતો હોય તો રિવરને સામેના છેડે વહાવવા માટે અહીં આગળ મૂકેલા દરવાજાઓ દ્વારા રિવરને પસાર કરવામાં આવે છે. અહીં આગળ આપણે લેવલ ક્રોસિંગની રચનાઓ જોઈ રહ્યા છે. ત્યાર પછી છે કેનાલ આઉટલેટ. વિતરક નહેરમાંથી ઢાળિયામાં પાણી આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડે છે. આ વ્યવસ્થા કરવા માટે તેની નાની રચના કરવી પડે છે જેને આઉટલેટ કહેવામાં આવે છે. આઉટલેટ ઢાળિયામાં પ્રવેશતા પાણીનું નિયંત્રણ કરે છે. એટલે કે ઢાળિયા માટેનું મુખ્ય નિયંત્રક છે. આઉટલેટ સુધીની રચના, જાળવણી અને વહીવટી જવાબદારી સરકારી તંત્ર પાસે હોય છે, જ્યારે ઢાળિયાની રચના, જાળવણી અને વહીવટની જવાબદારી ખેડૂતો પાસે હોય છે. એટલે કે આઉટલેટ અને બંનેને જોડતી કડી છે. આઉટલેટમાંથી ઢાળિયામાં પ્રવેશતા પાણીનો પ્રવાહ મોટે ભાગે 0.0885 ક્યુમેક કરતાં ઓછો હોય છે. અહીં આપણે કેનાલ આઉટલેટની રચના જોઈ રહ્યા છે. કેનાલનો જે ભાગ છે તેના દ્વારા સ્ટ્રીમ દ્વારા એક આઉટલેટ બનાવવામાં આવ્યો છે અને તેને ડાયવર્ટ કરીને પાણીની જે સીધી સપાટી છે તેના દ્વારા મિક્સ કરવામાં આવી રહ્યો છે. એટલે કે કેનાલમાંથી જે પાણી વહે છે તેને એની આગળ જે દિશામાં વાળવું છે તે દિશામાંથી એક ખુલ્લો કટ મારવામાં આવ્યો છે અને તેના દ્વારા પાણીનું જે લેવલ છે તેને જુદી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે. અહીં આપણે કેનાલ આઉટલેટની રચના જોઈ રહ્યા છે. આજના લેસનમાં આપણે જ્યારે પણ સિંચાઈ ક્ષેત્રમાં જે નહેરો વાળવામાં આવે છે તેમાં જ્યારે એકબીજા વચ્ચે જે નહેર મિક્સ થતી હોય ત્યારે જે બાંધકામો કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી. તેમાં આપણે જુદા જુદા પ્રકારના સીડી વર્ક્સ એટલે કે ક્રોસ ડ્રેનેજ વર્કની માહિતી મેળવી. જ્યારે નહેર એકબીજા સાથે મળતી હોય ત્યારે જે બાંધકામો થતા હોય જેમાં આપણે નહેરની ઉપરથી અથવા તો નહેરને એકબીજામાં મિક્સ કરીને અને નહેરને એકબીજાની નીચેથી પ્રસાર કરવાની જે રીતો માહિતી મેળવી છે આજના લેસનમાં આટલું જ હતું. ફરીથી મળીશું. આભાર.